15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. અંકલેશ્વર જીઆઈડીસીમાં અતુલ કંપની પાસે પાર્ક કરેલી બાઇકની ચોરીનો ભેદ ઉકેલાયો. 15,000ની બાઇક સાથે મૂળ યુપીનો ઈસમ પોલીસે ઝડપી પાડ્યો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી અતુલ કંપનીના મટીરીયલ ગેટ પાસેથી પાર્ક કરેલી મોટર બાઇકની થયેલી ચોરીનો જીઆઈડીસી પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. આ મામલે પોલીસે ચોરીની બાઇક સાથે એક ઈસમની અટકાયત કરી ₹15,000ની કિંમતના મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે રહેતા જીતુભાઈ વસાવા પોતાની બાઇક લઈને અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી અતુલ કંપની ખાતે આવ્યા હતા, જ્યાં તેઓએ પોતાની બાઇક મટીરીયલ ગેટ પાસે પાર્ક કરી હતી. આ દરમિયાન અજાણ્યો ચોર ઈસમ તેઓની બાઇક ચોરીને ફરાર થઈ ગયો હતો. જીતુભાઈએ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં બાઇક મળી ન આવતા આખરે તેઓએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ₹15,000ની કિંમતની બાઇકની ચોરી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે જીઆઈડીસી પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ અંકલેશ્વરના દઢાલ ગામની શિવાંજલિ સોસાયટીમાં રહેતા રાજ કપૂર ઓમપ્રકાશ ગુપ્તાને ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી બાઇક કબજે કરી આ મામલે આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.